જુઓ, હું તમારા ઉપદેશોની લાલસા કરું છું. તમારી ન્યાયવાનતામાં મને જીવન આપો. બુધવાર 25 માર્ચ 2026. આપણી આ સવારની ધ્યાન માટે મેં સેન્ટ માર્કના સુવાર્ત પ્રમાણે અધ્યાય 10 શ્લોક 30 પસંદ કર્યો છે. જેઓ ભગવાન માટે બધું છોડી દે છે તેઓને આ સમયમાં હાલમાં સદ્ગુણો મળશે, ઘરો અને ભાઈ બહેનો અને માતા અને બાળકો અને જમીનો, ઉત્પીડનો સાથે અને આવનારા યુગમાં અનંત જીવન. સુપ્રભાત મિત્રો. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનને અનુસરવા માટે તૈયાર હોય, બધું છોડીને, તો તેને અહીં બધામાં આશીર્વાદિત થશે અને અનંત રાજ્યમાં પણ. આપણે આ શ્લોક પર ધ્યાન કરીએ. આ સવારના ધ્યાનનું વિષય બલિદાન મહાન આશીર્વાદો લાવે છે. આપણે આ શ્લોક પર ધ્યાન કરીએ. ઈસુ સુવાર્થ પ્રચાર કરી રહ્યા હતા અને તેમની મૃત્યુની પૂર્વાગ્રહ પણ કહેતા હતા. તે સમયે એક યુવાન વ્યક્તિ ઈસુ પાસે આવ્યો અને પૂછ્યું કે ભગવાનના રાજ્યને વારસો મેળવવા માટે શું જરૂરી છે, જેના માટે ઈસુએ સમજ્યું કે તેનો મન ધન પર છે અને તેને કહ્યું કે જાઓ અને તેને વેચીને ગરીબોને આપો અને મારું અનુસરણ કરો, જેના માટે તે દુઃખી થઈને પાછો ગયો. તેથી ઈસુએ કહ્યું, ધનવાન વ્યક્તિ માટે ભગવાનના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે અને ઊંટને આંખના સોયાના કાંટામાંથી પસાર થવું વધુ સરળ છે. તે સમયે પીટરે કહ્યું, તો કોણ રાજ્યમાં પ્રવેશી શકે? આપણે બધું છોડીને આવ્યા છીએ. તે સમયે ઈસુ કહે છે, જેઓ ભગવાનના નામ માટે બધું બલિદાન આપે છે, તેઓને માત્ર પૃથ્વી પર જ આશીર્વાદિત થશે નહીં, પણ તેઓને અનંત જીવન પણ મળશે. મિત્રો, આપણા માટે ઈસુને અનુસરવું મુશ્કેલ છે, બધું છોડીને, ખાસ કરીને તે જે આપણા મનમાં છે, ધન અને આપણે જે ધરાવીએ છીએ. પણ જો કોઈ વ્યક્તિ તેના મંદિરીના પ્રત્યે સાચો, બધું છોડીને ભગવાનને અનુસરવા જાય, તેની સેવા અને મિશન કરવા, તો ભગવાન તેમને અહીં પણ પ્રચુરપણે આશીર્વાદિત કરશે અને ભગવાનના રાજ્યમાં પણ. તેથી આપણે ભગવાન પાસે આવીએ, આપમેળને સોંપીએ, નિશ્ચિંતપણે આપમેળને ભગવાનને આપીએ, જે આપણે પ્રેમ કરીએ અથવા હૃદય મૂકીએ તે બધું બલિદાન આપીએ અને પછી ભગવાન જે ઈચ્છે તે કરીએ, કારણ કે ભગવાન જાણે છે કે આપણને શું જરૂર છે અને તે આપણને પ્રચુરપણે આશીર્વાદિત કરશે. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વરે, આપણા સ્વર્ગીય પિતા, આપણને આપમેળને સોંપવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થો છીએ. આમીન.